હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે હું એવી રેસીપી શેર કરીશ જે તમે એકવાર જો બનાવી લીધી તો રોજ બનાવીને ખાશો અને રોજ બનાવીને ખવાય એટલી બધી હેલ્ધી પણ બને છે. 2 ટીપા ઓઇલથી આખા ઘર માટે બની જાય છે. ઉકળતા પાણીમાં સિંગદાણા એડ કરી પહેલેથી કોઈ તૈયારી કર્યા વગર 10 મિનિટમાં આપણે નાસ્તો અને સાથે ચટપટી ચટણી પણ બનાવશું. અને મારી ઘરે તો બધાને આ રેસીપી ખૂબ જ પસંદ આવે છે. પૂરો વિડીયો જોઈ અને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો, તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના પાકા ટમેટા લીધા છે. 5 થી 6 જેટલા સૂકા લાલ મરચાં લીધા છે. તો જો આવી રીતે થોડા તીખી વેરાયટીના હોય તો થોડા લેવાના છે. મોડી વેરાયટીના જો સૂકા મરચાં તમારી પાસે હોય તો તમે થોડા વધારે પણ લઈ શકો છો. અને અહીંયા અડધો કપ જેટલા કાચા સિંગદાણા લીધા છે. તો આ રેસીપી બનાવવામાં વધારે કોઈ ઝંઝટ કરવાની નથી. ઉકળતા પાણીમાં સિંગદાણા અને ટમેટા એડ કરશું તો આપણો નાસ્તો પણ બની જશે અને ચટણી પણ બની જશે. તો એના માટે આપણે અહીંયા એક પેન લીધું છે. પેનમાં આપણે 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરેલું છે. સોરી, કપ નહીં, ગ્લાસ 1 જેટલું. અને ગેસની ફ્લેમ હાઈ કરી ઢાંકણ ઢાંકીને પાણીને આપણે ઉકળવા દઈએ. તો જો આપણું પાણી ઉકળી જાય પછી ટમેટાના આવી રીતે 2 ભાગ કરી લેવાના છે. અને જે આપણે કટ કર્યો છે એ ભાગ પાણીની ઉપર રાખશું અને એને આપણે ગરમ પાણીમાં ટમેટાને એડ કરી દઈશું. સાથે જે સૂકા મરચાં લીધા છે એને પણ આ રીતે પાણીમાં જ એડ કરી દઈશું. મરચાના ડંઠલ આપણે અત્યારે હટાવવાના નથી. અને આપણે જે અડધો કપ જેટલા સિંગદાણા લીધા હતા એને પણ સાથે જ આપણે પાણીમાં એડ કરી દઈએ. ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ જેવું આપણે આને ઉકળવા દેવાનું છે. તો 5 મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો એમાં જે આપણે પાણી એડ કર્યું હતું એ ઘણું બધું ઓછું થઈ ગયું છે. અને આપણે ટમેટાને ચેક કરીએ તો જો ટમેટા પ્રોપર સરસ એવા કૂક સ્ટીમ થઈ ગયા હોય, બસ એટલી વાર આપણે આને સ્ટીમ થવા દેવાનું છે. તો ચાલો ટમેટાને પહેલાં અલગ કરી લઈએ. સાથે જે મરચાં એડ કર્યા છે મરચાંને પણ આપણે અલગ કરી લેવાના છે. તો આને આપણે 5 મિનિટ જેટલું સ્ટીમ થવા દઈશું, કૂક થવા દઈશું. એટલે ટમેટા અને જે આપણા સિંગદાણા છે એ પણ હલકા એવા સોફ્ટ થઈ જશે. તો જો સિંગદાણા પણ અલગ કરી લીધા અને ટમેટા અને મરચાંને પણ અલગ કરી લીધા છે. તો જો હવે જે મરચાંની ઉપર આપણે જે એના ડંઠલ રાખેલા હતા એને આપણે એકવાર અલગ કરી લઈએ. અને જે ટમેટાની સ્કીન છે એ આરામથી બફાયા પછી નીકળી જતી હોય છે. તો એને પણ આપણે અલગ કરી લઈએ. અને આ જે ટમેટા છે એને આપણે કટ લગાવી દઈએ જેથી કરીને એકદમ જલ્દીથી ઠંડા થઈ જાય. તો જો આ રીતે બધા ટમેટામાં આપણે કટ લગાવી દેવાના છે, કારણ કે આપણે આને પીસવાના છે તો ગરમ ગરમમાં આપણે એને પીસી નથી શકવાના. તો જો અહીંયા આપણે હવે ટમેટામાં એ જ રીતે બધા ટમેટાને કટ લગાવી દઈશું. અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણા ટમેટાને કટ લગાવી દઈએ અને એને ઠંડા થવા માટે સાઈડમાં રાખી દીધા. અને ત્યાં સુધીમાં હવે જે સિંગદાણા હતા એ હલકા એવા ઠંડા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે સિંગદાણા છે એમાં હલકું એવું જ પાણી બચ્યું છે. તો એ પાણી પણ આપણે સિંગદાણાની સાથે મિક્સર જારમાં એડ કરી દીધું છે, કારણ કે એ પાણીમાં ઘણી બધી ફ્લેવર હોય છે. તો જો હવે આપણે આને પીસી લેવાનું છે. તો જો સિંગદાણા હલકા એવા સ્ટીમ થઈ ગયા છે એટલે સરસ એવા પીસાઈને રેડી થઈ જશે. આવી પેસ્ટ બનીને એની રેડી થઈ જશે. તો જો આવા હલકા એવા દરદરું રહે એ રીતે આપણે એને પીસી લેવાના છે. તો એ પેસ્ટને હવે આપણે એક બાઉલમાં લઈ લઈએ અને હવે આપણે એમાં એડ કરવાનો છે રવો. તો આપણે જે આજે નાસ્તો બનાવીએ છીએ એકદમ અલગ રીતે બનાવવાના છે. એકદમ યુનિક નાસ્તો બનવાનો છે, એકદમ અલગ ટેસ્ટવાળો. તો એકવાર મારા કહેવાથી ચોક્કસ આ રેસીપી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી એવી બને છે. તો અડધો કપ સિંગદાણા લીધા હતા તો એની સામે અડધો કપ રવો એડ કર્યો. એક નાની સાઇઝનું ટમેટું જેને ઝીણું કટ કરીને એડ કર્યું. નાની સાઇઝની ડુંગળી એને પણ ઝીણું કટ કરીને એડ કરી દીધી. અને એક લીલું મરચું એને પણ આપણે ઝીણું કટ કરીને એડ કરી દીધું છે. થોડા લીલા કટ કરેલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ને અડધી ચમચીથી પણ ઓછું આપણે કાચું જીરું એડ કરી દીધું. અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. તો જો વધારે કોઈ જ મસાલા આપણે આ નાસ્તામાં નથી એડ કરવાના તો પણ આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. તો પહેલાં આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ, કારણ કે આપણે છે સિંગદાણા વાટ્યા હતા એમાં પાણી એડ કર્યું હતું. તો એ પેસ્ટ સાથે એકવાર રવો મિક્સ કરી લઈએ અને પછી જરૂર લાગશે તો આપણે પાણી એડ કરવાનું છે. તો જો અહીંયા બેટર છે આપણું ખૂબ જ થીક છે તો આપણે અહીંયા એક નાની વાટકી જેટલું પાણી એડ
કરેલું છે. તો ચમચીનો માપ કહું હું તમને તો 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરેલું છે. ને હવે આપણે એને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ, કારણ કે રવો લીધેલો છે આપણે નાસ્તામાં, તો એને થોડો રેસ્ટ આપીએ. તો ત્યાં સુધીમાં આપણી ચટણી બનાવી લઈએ. તો જો એના માટે આપણે જે ઠંડુ થવા માટે રાખ્યા હતા મરચાં અને ટમેટાં, એ બંનેને આપણે મિક્સર જારમાં લઈ લીધા છે. સાથે 8 થી 10 જેટલી લસણની કળીઓ એડ કરીએ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને હલકું એવું કાચું જીરું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી આપણે સુગર એડ કરવાની છે. અને આ બધી વસ્તુને આપણે હવે વાટી લેવાની છે. તો એકદમ સિમ્પલ એવી આ ચટણી બને છે, પણ ટેસ્ટમાં એટલી લાજવાબ બને છે કે તમે આની સાથે રોટલી પણ ખાઈ લેશો. 2 થી 4 જેટલી શાકની પણ જરૂર નહીં પડે, એટલી બધી ટેસ્ટી આપણી આ ચટણી બને છે. તો જો અહીંયા આપણી ચટણીને આવી દરદરી એવી વાટીને આપણે રેડી કરવાની છે. તો તમે જોઈ શકો છો ચટણીને આપણે સાવ સ્મૂથ નથી કરેલી. તો મરચાંના ટુકડા અને ટમેટાના ટુકડા જ્યારે ખાવામાં આવશે ત્યારે ખૂબ જ ટેસ્ટી એવી આપણી ચટણી લાગશે. થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દીધા અને ચટણીમાં આપણે કોઈ જાતનો તડકો કરવાની પણ જરૂર નથી. ચટણી આપણી રેડી છે તો સાઈડમાં રાખી દીધી અને હવે આપણું બેટર જોઈ લઈએ. તો જો બેટરમાં આપણે અત્યારે ફ્રેશ વાટેલા અધકચરા જેવા મરી એડ કરેલા છે, 1/2 થી 1/4 ચમચી જેટલા. તો આવી રીતે ફ્રેશ વાટી અને મરી એડ કરશું હલકા એવા અધકચરા રાખીને, તો ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે. તો હજુ બેટર છે આપણું ખૂબ ઘટ છે, કારણ કે રવો એડ કર્યો છે તો પાણી એ શોષી લેશે. તો જો અહીંયા આપણું બેટર છે એ ઘટ થઈ ગયું હતું, તો થોડું પાણી આપણે વધારે એડ કર્યું અને આપણે એને મિક્સ કર્યું. તો જો આવું ઘટ આપણું બેટર રહેવું જોઈએ, વધારે પાતળું પણ નથી કરી દેવાનું. તો હવે આપણે એક અહીંયા તવો લીધો છે, તો તવા ઉપર હલકું એવું આપણે ઓઇલ લગાવી દઈએ. તો જો ઓઇલ લગાવવું પણ ઓપ્શનલ છે, ઓઇલ વગર પણ તમે આ નાસ્તો શેકી શકો છો, વધારે કોઈ ડિફરન્સ નથી આવવાનો. તો જો આપણું તવો સરસ એવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈએ અને આવી રીતે આપણો નાસ્તો છે એને આપણે ફેલાવી લેવાનો છે ચમચાની મદદથી. જો વધારે થીક પણ નથી રાખવાનું અને એકદમ પાતળું પણ નથી કરી દેવાનું. તો તમે જોઈ શકો છો અહીંયા મીડિયમ થીક એવું મેં આને આપણો જે નાસ્તો છે એને બનાવીને રેડી કરી લીધો છે. તમે આને સિંગદાણાના પુડલા પણ કહી શકો છો. તો જો એક બેચમાં 2 આવી જાય છે એક તવામાં મારો નાસ્તો, તો હું બંને જ એ જ રીતે ફેલાવી લઉં છું અને ઉપરની સાઈડ પ્રોપર ડ્રાય થાય પછી જ આપણે એને પલટાવવાનું છે. તો જો આ નાસ્તાને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. ઉપરની સાઈડ એકદમ સરસ એવી ડ્રાય થઈ જાય પછી આપણે એને આરામથી પલટાવશું તો બિલકુલ તૂટવાની કે ચોટવાની ઝંઝટ નથી રહેતી. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને નાસ્તો શેકશું એટલે નાસ્તો નીચેની સાઈડથી બિલકુલ દાજી પણ બળી પણ નહીં જાય. તો જો આપણે એને પલટાવીએ છીએ એકદમ આરામથી પલટી જાય છે, બિલકુલ તવા ઉપર ચીપકશે પણ નહીં. તો જો નોનસ્ટિક તવો અત્યારે મેં યુઝમાં લીધો છે, તમે સાદો જે નોર્મલ તવો હોય છે લોખંડનો એની ઉપર પણ આ નાસ્તો બનાવી શકો છો. અહીંયા બંને જે આપણો નાસ્તો છે એને આપણે પલટાવી લીધો છે અને આપણે અહીંયા દહીં, સોડા કે ઈનો કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો, તો પણ આપણા નાસ્તા ઉપર એકદમ સરસ એવી જાળીઓ આવી છે. એનો મતલબ છે કે નાસ્તો આપણો અંદરથી એકદમ સોફ્ટ બન્યો છે અને જે આપણે રવો લીધો હતો એના હિસાબે આપણે નાસ્તાની ઉપરની લેયર એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો જો હજુ એક આપણે નીચેની સાઈડથી સરસ એવો શેકાઈ ગયો તો પલટાવી લઈએ અને ઉપરની સાઈડથી હજુ થોડો મારે ક્રિસ્પી કરવો હતો તો ફરી પાછો એને પલટાવી અને આપણે શેકી લેવાનો છે. તો તમારે જેટલો ક્રિસ્પી કરવો હોય એટલો ક્રિસ્પી તમે આ નાસ્તાને કરી શકો છો. તો જોઈ શકો છો કલર, તમે આનો કલર જોઈને જ ખબર પડે છે કે ઉપરથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બન્યો છે. તો એકદમ જોરદાર એવો આપણો નાસ્તો અહીંયા બનીને રેડી થઈ ગયો છે. ખૂબ ઓછા ઓઇલમાં બને છે. તમે આને રોજ બનાવીને પણ ખાઈ શકો છો, કારણ કે સિંગદાણા ખૂબ જ હેલ્ધી હોય છે અને નોર્મલ સિંગદાણા બાળકો તો બિલકુલ નથી ખાતા. તો આવી રીતે જો નાસ્તો બનાવીને આપશું તો બાળકો પણ આરામથી ખાઈ લેશે, કારણ કે ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બને છે. તો ચાલો આપણો અહીંયા આ ટેસ્ટીવાળો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.